જામનગર શહેરના વિભાપર વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સગીરાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠાવતી એક ઘટના સામે આવી। અહીં રહેતી એક 12 વર્ષની માસૂમ બાળકીનું કથિત રીતે 40 વર્ષના આધેડ શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું। આ ચકચારી મામલે પીડિત પરિવાર દ્વારા જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધાવવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતાને જોતા બેડી મરીન પોલીસે અપહરણકર્તાને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। બીજી તરફ આ ઘટનાને લઈને દલિત સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા એસપી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। તેમણે પોલીસ વડા સમક્ષ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી છે। આગેવાનોએ તંત્રને ચીમકી આપી છે કે જો આગામી 24 કલાકમાં આરોપીને પકડવામાં નહીં આવે તો સમગ્ર સમાજ દ્વારા ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। આજે અમે ડીએસપી સાહેબને રજૂઆત માટે વિભાપર ગામના દલિત સમાજ અને જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા કે તારીખ 7 તારીખે 12 વર્ષની એક સગીર વયની દીકરીને કે એક નરાધમ 40 વર્ષનો ઢગો કે જે બદકામ કરવાના ઈરાદે અને સગીર વયની દીકરીનું 7 તારીખે અપહરણ કરી જાય છે અને પોલીસ ફરિયાદ નોંધી આજ 7 દિવસ થયા, હજી સુધી એમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। જો બીજો કોઈ ગુનો હોય કે બીજી કોઈ જ્ઞાતિના હોય તો તરત જ પોલીસ એક્શનમાં આવી જાય। આજે 7 દિવસ થયા, હજી દીકરી ઉપર શું થયું છે? એને રેપ કરીને મારી નાખી છે કે શું કર્યું છે? હજી પોલીસ આગળ કોઈ આજ 7 દિવસથી કોઈ